અમદાવાદ સરદાર ધામ ખાતે પીએમ મોદીનું અભિવાદન સમારોહ. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ. સરદાર ધામ વનમાં આપણે બેઠા છીએ. આમાં 2000 દીકરા દીકરીઓ રહે છે, 2000 દીકરાઓ રહે છે. બાજુમાં 3000 દીકરીઓનું સરદાર ધામ 2 છે. એવી જ રીતે સરદાર ધામ 3 2000 દીકરા દીકરીઓ માટે 150 કરોડના ખર્ચે ડૉક્ટર દુષ્યંત કક્ષા શિક્ષક સંકુલ તૈયાર થઈ ગયું છે. એનું લોકાર્પણ કરવા માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એવં ગુજરાતના આપણા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી એવં સૌ રાજકીય મહાનુભાવો, સામાજિક, ઔદ્યોગિક, વ્યાપારી મિત્રો, યુવા મિત્રો સૌ પધારી રહ્યા છે. દોસ્તો, સરદાર ધામ 3 લોકાર્પણની વિશેષતા અને સરદાર ધામની મિશન વિઝન અંતર્ગતની કામગીરી વિશે હું તમને વાત કરું પહેલા મિત્રોની ઓળખાણ કરાવીશ. કે 150 કરોડના ખર્ચે મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓને ઉપયોગી થવા માટે જે ભવન વડોદરા ખાતે બન્યું છે, લોકાર્પણ થાય છે, એ ભવનના મુખ્ય સંકુલના દાતા ડૉક્ટર દુષ્યંતભાઈ પટેલ છે અને સરદાર ધામ મધ્ય ગુજરાતના પ્રમુખ પણ છે. એવી રીતે મધુભાઈ પટેલ મેઘમણી ગ્રુપ પબ્લિક લિમિટેડના ચેરમેન મધુભાઈ પટેલ સરદાર ધામના ભવનદાતા પણ છે અહીંયા અને સરદાર ધામમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે. એવી રીતે આ બધા સ્થાપક ટ્રસ્ટી પણ છે અને દાતા પણ છે. એવી રીતે અમારા ગોરધનભાઈ ઝડપિયા સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી છે. એ સાથે સાથે સરદાર ધામ લોકાર્પણ આયોજન છે, આ લોકાર્પણ 3નું, એ લોકાર્પણ 3 આયોજનના સમગ્ર આયોજનના ઇન્ચાર્જ છે ગોરધનભાઈ ઝડપિયા, માજી ગૃહમંત્રી છે. પરંતુ સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી હોવાના નાતે જિમ્મેદારી હોય છે. આ કાર્યક્રમ લોકાર્પણની વિશેષતા 3 પ્રકારે છે. એક કે મોદી સાહેબના અધ્યક્ષ સ્થાને આ લોકાર્પણ થઈ રહ્યું છે એમના વરદ હસ્તે. એની સાથે સાથે સમસ્ત પાટીદાર સમાજની ગુજરાતની મુખ્ય 8 સંસ્થાઓ, વડોદરા, ઉમિયાધામ, કડવા પાટીદાર સમાજની 3 સંસ્થાઓ, લેવા પાટીદાર સમાજની સંસ્થાઓ, આરોગ્ય અને શિક્ષણની કામ કરતી સમસ્ત પાટીદાર સમાજની 3 સંસ્થાઓ, 9 સંસ્થાઓ સાથે મળી અને સાહેબનું અભિવાદન કરે છે. એ લોકાર્પણ પછી અભિવાદનની સાથે સરદાર વલ્લભભાઈ પટેલને 150 વર્ષ પૂર્ણ થયા જન્મ જયંતિ. એ અંતર્ગત સમસ્ત પાટીદાર સમાજ સરદાર ધામના માધ્યમથી સરદાર ધામ ટ્રસ્ટ નરેન્દ્રભાઈ મોદીનું સરદાર રત્ન એવોર્ડથી સરદાર નરેન્દ્રભાઈને નવાજે છે. સરદાર રત્ન એવોર્ડ એટલે લોકાર્પણ, અભિવાદન અને સરદાર રત્ન એવોર્ડથી સાહેબને નવાજીએ છીએ. સરદાર રત્ન એવોર્ડથી શા માટે નવાજીએ છીએ આપ સૌને જાણકારી આપીએ છીએ. નંબર 1, ટ્રિપલ તલાક, 370 કાશ્મીર, રામ મંદિર અયોધ્યામાં નિર્માણ કરવું, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વમાં ગૌરવ અપાવવું, સાથે સાથે ન્યૂ એજ્યુકેશન પોલિસી, ન્યૂ ડિફેન્સ પોલિસી, ન્યૂ ફોરેન પોલિસી, મેક ઇન ઇન્ડિયા, આ બધા પ્રકારના જે કામો છે એ અમારી દૃષ્ટિએ અમને મહત્વના લાગ્યા. એટલે આ કાર્યક્રમની અંદર સરદાર રત્ન એવોર્ડથી સાહેબને નવાજીએ છીએ અને એનું અભિવાદન કરીએ.